to lecture series of microprocessor and assembly language programming. આપણા સિલેબસનું લાસ્ટ ચેપ્ટર 8086 એડવાન્સ માઇક્રોપ્રોસેસર આપણે જોતા હતા. આ ચેપ્ટરમાં છેલ્લા 2 ટોપિક બાકી છે. એમાંથી આપણે એક નવો ટોપિક જોવાના છીએ. એ છે મેમરી એડ્રેસ જનરેશન ઇન માઇક્રોપ્રોસેસર 8086. કઈ રીતના મેમરી એડ્રેસ છે એ જનરેટ કરવામાં આવે છે માઇક્રોપ્રોસેસર 8086માં. એ શું કામે નવીન છે? કેમ કે ટોટલ 20 એડ્રેસ લાઇન હોય છે 8086 માઇક્રોપ્રોસેસરમાં. એટલા માટે 1 MB જેટલી મેમરી સ્પેસ તમને મળે છે. પરંતુ 1 MB મેમરી સ્પેસને એટ એ ટાઈમ આપણે એક્સેસ નથી કરી શકતા. અને કઈ રીતના એક્સેસ કરવું, કઈ રીતના મેમરી એડ્રેસ જનરેટ કરવું, એ આપણે આ લેક્ચરમાં જોવાના છે. હવે ગયા લેક્ચરમાં જ જોઈ ગયા હતા કે 8086 માઇક્રોપ્રોસેસરમાં સેગમેન્ટેશન કરવામાં આવે છે. અને આ સેગમેન્ટેશન દ્વારા 4 સેગમેન્ટેશન રજિસ્ટરનો યુઝ કરવામાં આવે છે. કયા કયા? તો કે CS કોડ સેગમેન્ટ, DS એટલે કે ડેટા સેગમેન્ટ, ES એટલે એક્સ્ટ્રા સેગમેન્ટ અને SS એટલે સ્ટેક સેગમેન્ટ. તો આ 4 સ્ટેક રજિસ્ટર, આ સેગમેન્ટેશન રજિસ્ટર છે જેનો યુઝ આપણે સેગમેન્ટેશન કરવામાં કરીએ છીએ. એટલે ટોટલ 4 છે, 4 રજિસ્ટર. 4 રજિસ્ટરની સ્પેસ કેટલી છે? તો કે 16 બીટ. 16 બીટનું દરેક રજિસ્ટર હોય છે. હવે જોઈએ આપણે કઈ રીતના સેગમેન્ટેશન દ્વારા આપણે યુઝ કરી શકશું. તો કે ઈચ સેગમેન્ટ હેઝ એ કરસ્પોન્ડિંગ 16 બીટ સેગમેન્ટ રજિસ્ટર. આપણને ખ્યાલ છે કે દરેક સેગમેન્ટ છે એમાં એના રિલેટેડ એક સેગમેન્ટ રજિસ્ટર હોય છે જેની સાઇઝ કેટલી હોય છે? 16 બીટની. જે શું હોલ્ડ કરતું હોય છે? તો કે બેઝ એડ્રેસ. બેઝ એડ્રેસને તમે બીજી રીતના સ્ટાર્ટિંગ એડ્રેસ તરીકે પણ ઓળખાવી શકો છો. તો સ્ટાર્ટિંગ એડ્રેસ છે હંમેશા કેમાં હશે? તો કે સેગમેન્ટ રજિસ્ટરમાં. હવે કોઈ પણ ગિવન ટાઈમે 8086 કેન એડ્રેસ 16 બીટ. એટલે કે એટ એ ટાઈમ 8086માં આપણે 16 ગુણ્યા 64 KB એટલે 16 એડ્રેસ લાઇન હોય તો 216 એટલે 64 KB થશે. એટલે એવા પાછા 16 છે. એટલે ટોટલ 256 KB જેટલું મેમરી છે એ આપણે યુઝ કરી શકીએ. કેટલામાંથી? તો કે એકચ્યુઅલી હોય છે 1 MB. પરંતુ 1 MB ને બદલે આપણે કેટલો યુઝ કરી શકીએ છીએ? 256 કિલોબાઇટ એટ એ ટાઈમ. ઓકે, તો હવે શું હશે? તો કે 8086 હેઝ 20 બીટ એડ્રેસ લાઇન. એટલે કે 8086માં તો જનરલી 20 એડ્રેસ લાઇન હોય છે અને આપણે કેમ ખાલી 256 કિલોબાઇટ જ મેમરી યુઝ કરીએ છીએ? તો એના માટેનો ક્વેશ્ચન જોઈએ. તો 20 બીટ લાઇન હોય તો મેક્સિમમ કેટલા? 1 MB જેટલી મેમરી સ્પેસ આપણને મળે છે, બરાબર. અને એની રેન્જની વાત કરીએ તો આ જે 1 મેગાબાઇટ મેમરી છે એનું સ્ટાર્ટિંગ એડ્રેસ હશે 00000H એટલે કે 5 વખત 0H. અને એનું લાસ્ટ લોકેશન હશે 5 વખત F, બરાબર. હેક્સાડેસિમલમાં મેક્સિમમ નંબર કયો હોય? F. Fને રિપ્રેઝેન્ટેશન કેના દ્વારા કરવામાં આવે? 15 દ્વારા, બરાબર. તો આ જે 1 MB મેમરી હોય છે એ 16 લોજિકલ સેગમેન્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. અને દરેક લોજિકલ સેગમેન્ટની સાઇઝ કેટલી હોય છે? 64 KB, બરાબર. તો 16 સેગમેન્ટમાં કન્વર્ટ કરો અને એક સેગમેન્ટની સાઇઝ 64 KB હોય તો 16 મલ્ટીપ્લાય બાય 64 કરશો એટલે 256 કિલોબાઇટ મેમરી તમે એટ એ ટાઈમ યુઝ કરી શકો છો. હવે ટુ લોકેટ એની એડ્રેસ ઇન ધ મેમરી બેંક ઇટ નીડ્સ ધ ફિઝિકલ એડ્રેસ ઓફ ધ મેમરી લોકેશન. હવે તમારે કોઈ પણ મેમરી બેંકમાં આખી જે મેમરી સ્પેસ છે એમાં કોઈ એડ્રેસને લોકેટ કરવું હોય, કેમ કે 8086માં તમને 20 બીટનું એડ્રેસ લાઇન આવશે. એડ્રેસ કેટલા બીટનું હશે? 20 બીટનું. તો એને લોકેટ કઈ રીતના કરી શકશો? તો એના માટે શું કરશે? તો કે ઇટ કેન નોટ ગેટ ધ 20 બીટ ફિઝિકલ એડ્રેસ યુઝિંગ ધ 8086 એડ્રેસ લાઇન ઓર 16 બીટ સેગમેન્ટ રજિસ્ટર અલોન. એટલે કે 16 બીટ રજિસ્ટરનો યુઝ કરીને એકલા આપણે 16 બીટનું જ મળે.
અને 8086 એડ્રેસ લાઇન વડે કરો તો પણ એ મળશે નહીં. એટલે બંનેનું શું કરવું જોશે? કોમ્બિનેશન કરવું જોશે. In order to access memory location, you cannot pass 20 bit address directly to the processor. તમારે 20 બીટનું જો એડ્રેસ લાઇન હોય, તમારી પાસે એડ્રેસ 20 બીટનું હોય, તો પણ તમે ડાયરેક્ટલી 8086 ને 20 બીટનું એડ્રેસ લોકેટ કરી શકો નહીં. તમારે શું કરવું પડે? તો યુ નીડ ટુ ટેલ ધ 16 બીટ એડ્રેસ વિથ રિસ્પેક્ટ ટુ ધ સેગમેન્ટ. સૌથી પહેલાં આપણે 16 બીટ એડ્રેસ આપશું. એ કેને કરસ્પોન્ડિંગ હશે? તો કે સેગમેન્ટ રજિસ્ટરને કરસ્પોન્ડિંગ હશે. પછી ધીસ 16 બીટ એડ્રેસ વિથ રિસ્પેક્ટ ટુ ધ પાર્ટ ઓફ ધ મેમરી બેંક ઇઝ કોલ્ડ ધ ઓફસેટ. અને બાકીનું જે હશે એ શું હશે? તો કે ઓફસેટ. બરાબર. તો આપણું ફિઝિકલ એડ્રેસ કઈ રીતના મળશે? તો કે બેઝ એડ્રેસ હશે પ્લસ ઓફસેટ. બેઝ એડ્રેસ ક્યાંથી મળશે આપણને? તો કે જે પણ આપણને સેગમેન્ટેશન રજિસ્ટર છે ત્યાંથી આપણને બેઝ એડ્રેસ મળશે. અને એ બેઝ એડ્રેસ પછી બાકીનું જે ઓફસેટ વધે છે એ આપણે પ્રોસેસર પાસેથી લેશું. બરાબર. એટલે કે એના આપણે ઓફસેટ જે છે કે જેના દ્વારા આપણે ઓરિજિનલ મેમરી સ્પેસને અલોકેટ કરવાનું છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો હવે આ કઈ રીતના વર્ક કરે છે એ આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજશું એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે. સપોઝ ધ ડેટા સેગમેન્ટ હોલ્ડ્સ ધ બેઝ એડ્રેસ. હવે બેઝ એડ્રેસ કેટલું છે? 1000H. બરાબર. કોઈ એક સેગમેન્ટેશન રજિસ્ટરમાં બેઝ એડ્રેસ 1000H છે. એન્ડ ધ ડેટા યુ નીડ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ 0020H. એટલે કે જે ડેટા છે જેને તમારે રિપ્રેઝન્ટ કરવા છે એની જે વેલ્યુ છે એ શું છે? તો કે 002H મેમરી લોકેશન ઓફસેટ ઓફ ધ ડેટા સેગમેન્ટ. તો હવે આપણે આ ઓફસેટ છે. ઓકે. તો હવે આપણે શું કરશું? તો સૌથી પહેલું જે સ્ટેપ છે, જે તમારે ફિઝિકલ એડ્રેસ ફાઇન્ડ કરવા માટેનું સૌથી પહેલું સ્ટેપ છે, લેફ્ટ શિફ્ટ ધ 16 બીટ એડ્રેસ પ્રેઝન્ટ ઇન ધ સેગમેન્ટ રજિસ્ટર. હવે સેગમેન્ટ રજિસ્ટરમાં કયો ડેટા છે? 1000H. બરાબર. જે કેટલા બીટનું? 16 બીટનું છે. બરાબર. તો આટલું આપણે 16 બીટનું થશે. જો તમે જોઈ શકો છો. એનું પહેલું જે છે એ 0001 થશે. બરાબર. પછી 40, પાછા 40 અને 40. એટલે ટોટલ 4 ને 4 8 ને 4 12 ને 4 16 બીટનો ડેટા થયું. હવે એને લેફ્ટ સાઈડ શિફ્ટ કરશો એટલે વધારાના 4 બીટ એની પાછળ એડ થઈ જશે. એટલે 20 બીટનો ડેટા થઈ ગયો કે નહીં? ઓકે. તો પહેલું સ્ટેપ આ છે. જે પણ બેઝ એડ્રેસ આપેલું હોય સેગમેન્ટેશન રજિસ્ટરમાં એને લેફ્ટ સાઈડ શિફ્ટ કરો. લેફ્ટ સાઈડ શિફ્ટ કરશો એટલે 6 બીટમાંથી કેટલા બીટમાં કન્વર્ટ થઈ જશે? 20 બીટમાં કન્વર્ટ થઈ જશે. નેક્સ્ટ આપણી શું છે? તો કે એડ ધ 16 બીટ ઓફસેટ એડ્રેસ ટુ ધ શિફ્ટેડ બેઝ એડ્રેસ. હવે જે આપણું ઓફસેટ છે એ 16 બીટનું છે 0020H. તો એને કઈ રીતના આપણે લખશું? તો કે બે આગળ 0 છે તો પહેલા 0 માટેના 4 બીટ આ 4 0 થઈ ગયા. બીજા 0 માટેના 4 0 એ બીજા થઈ ગયા. બરાબર. એના પછી 2ને આપણે બાઇનરીમાં કઈ રીતના રિપ્રેઝન્ટ કરીએ? 0010 વડે રિપ્રેઝન્ટ કરીએ, જે આપણે એના પછી લખી નાખશું. અને લાસ્ટમાં પાછું 0 આવે છે તો 0ને આપણે 4 બીટમાં રિપ્રેઝન્ટ કરીએ. તો આ આખો ડેટા થઈ ગયો જેને ઓફસેટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ ઓફસેટ અને બેઝ એડ્રેસ બંનેનું એડિશન કરી લ્યો તો આ 0001 એઝ ઇટ ઇઝ રહી જશે. બાકી બધા 000 આ જે 0010 છે એ આની સાથે એડ થઈ જશે એટલે 0010 થશે. અને લાસ્ટમાં પાછા બંને 00 છે એટલે 000 આવશે. તો એકચ્યુઅલ એડ્રેસ શું હશે? તો કે આ 001 છે એને 1 વડે રિપ્રેઝન્ટ કરશું. એના પછી 0 છે, આ 0 છે એટલે બે 00 આવશે. પછી આ 2 છે એટલે અહીંયા 2 લખ્યું અને લાસ્ટમાં 0. તો એકચ્યુઅલ એડ્રેસ શું થશે? તો કે 10020H. તો આ જે છે એ 20 બીટનું એડ્રેસ થઈ ગયું. ખ્યાલ આવે છે? તમારે એકચ્યુઅલમાં 0020Hને રિપ્રેઝન્ટ કરવું હતું. બરાબર. મેમરી એડ્રેસને. પણ 20 બીટ એડ્રેસ છે ડાયરેક્ટલી બનતું નથી. એના માટે તમારે શું કરવું પડે? તો કે જે બેઝ એડ્રેસ છે, આપણું બેઝ એડ્રેસ હતું 1000H. એને પહેલાં લેફ્ટ સાઈડ શિફ્ટ કર્યું એટલા માટે 20 બીટમાં કન્વર્ટ થઈ ગયું.
એ બેઝ એડ્રેસની સાથે આપણે જે 0020H ઓફસેટ છે એને એડ કરી દીધું એટલે આપણને એકચ્યુઅલ એડ્રેસ મળે છે જે છે 10020H. એટલે ખાસ યાદ રાખવું કે ફિઝિકલ એડ્રેસ 20 બીટ જે ફિઝિકલ એડ્રેસ છે એ ડાયરેક્ટલી આપણે પ્રોસેસર સાથે કોમ્યુનિકેટ નથી કરી શકતા. આપણે શું કરવું પડે છે, એક બેઝ એડ્રેસ લેશું, એક ઓફસેટ એડ્રેસ લેશું, બંનેમાં કંઈક પ્રોસેસિંગ કરશું એટલે કે જે બેઝ એડ્રેસની લેફ્ટ સાઈડ શિફ્ટ કરશું એટલે 20 બીટનું થઈ જશે. બેઝ એડ્રેસ ઓરિજિનલી કેટલા બીટનું હોય, 16 બીટનું. આપણે એને કન્વર્ટ કર્યું 20 બીટમાં. કઈ રીતના, તો કે લેફ્ટ સાઈડ શિફ્ટ કરી 4 બીટ આપણે શિફ્ટ કરાવી. ઓકે, અને પછી એમાં ઓફસેટ એડ કરી દીધું એટલે આપણને 20 બીટનો એકચ્યુઅલ ડેટા મળી ગયો છે. તો આ રીતના આપણે 8086માં મેમરી એડ્રેસ છે એ જનરેટ કરાવીએ છીએ. 20 બીટનું મેમરી એડ્રેસ જનરેટ કરાવીએ છીએ. આ તમને થિયરીમાં પૂછાય તો તમારે એક્ઝામ્પલ થ્રુ સમજાવી દેશો એટલે ચાલે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ ફોર સીઈંગ ધીસ વિડીયો.